તો હાલો મિત્રો, આજે આપણે દર્શન કરવાના છે લહેરેશ્વર મહાદેવના. એક નવું અને અલગ મંદિરના દર્શન તમને કરાવવાના છે. લહેરેશ્વર મહાદેવ આ જગ્યા આવેલી છે નવા બંદરમાં, જે દેલવાડાથી 6 કિલોમીટર દૂર છે. તો એ મંદિરના આપણે દર્શન કરવાના છે. તો હાલો મંદિરમાં જઈએ અને મહાદેવના દર્શન કરીએ. જવા માટે આપણે નવા બંદર જવું પડે છે ને આ સીધો રસ્તો જાય એ નવા બંદર જાય છે, અને આ રસ્તો જાય ને એ દીવ બાજુ વહી જાય છે. તો મિત્રો, આ છે લહેરેશ્વર મહાદેવ, અને આપણે લહેરેશ્વર મહાદેવના દર્શન કરવાના છે. આ જગ્યા છે ને અંદર ગુફામાં આવેલી છે. શિવલિંગ હું તમને બતાવું ને, ગુફામાં આવેલી છે. આવી નવી જગ્યાના દર્શન આપણે કરવાના છે. તો આવી કંઈક બેહવાની જગ્યા પણ અહીંયા છે. આ જગ્યા છે ને નવા બંદરમાં દરિયા કિનારે આવેલ છે. જો આમ પાછળ બધે દરિયો જ છે, અને બહુ મોટી મોટી બોટું પણ છે. જે વાણમાં જાય એ બોટું પણ છે, બહુ મોટી મોટી. અને કાંઈક આવી અનોખી અને સરસ જગ્યા ઉપર તમને હું લઈને આવ્યો છું. એવી જગ્યાના તમને દર્શન કરાવું. પહેલાં તો આપણે અહીંયા માતાજીના દર્શન થાય છે. અહીંયા મહાદેવનો બહુ સરસ મોટો ફોટો પણ છે. હવે આપણે જે મેન જગ્યાના દર્શન કરવાના છે એ જગ્યાએ આપણે દર્શન કરવા જઈએ. જો અહીંયા મોટી મોટી બોટું પણ છે. તો અહીંયા છે ને દરિયો ભરતી થઈ જાય ને, દરિયામાં જ્યારે પાણી આવી જાય છે ને ત્યારે અહીંયા પાણી આવે છે. અને આ ગુફામાં જ્યાં શિવલિંગ છે ને એ જગ્યાએ પણ પાણી પોગી જાય છે. છે ને એક અનોખી અને ઐતિહાસિક જગ્યા. હું તમને મિત્રો આવી નવી નવી જગ્યાના દર્શન આપણે તમને કરાવીએ છીએ. એટલે વિડીયોમાં સેટ સુધી બને રહેજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મંદિર ખોલીને આપણે અંદર જઈએ. તો મંદિર ખોલીને આપણે અંદર જઈએ. જોકે અટાણે હજી પાણી નહીં હોય, દરિયામાં વેર થઈ ગયો છે, નકર આ બધી જગ્યાએ પાણી આવી જાય છે. તો કંઈક આવી સુંદર જગ્યાના હું તમને દર્શન કરાવું છું. અને અહીં ઉપર લખેલું છે લહેરેશ્વર મહાદેવ. મિત્રો, જો ક્યારેય આ જગ્યા ન જોઈ હોય તો અવશ્ય વિઝિટ કરજો આ જગ્યાએ. મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી અને થોડીક બોટું ને એવું જોવા જઈએ. જે નવા બંદર છે ને એના માછલા પકડવા એ બહુ છે, બોટું બહુ છે માછલા પકડવા માટે. જે માછીમારો લોકો હોય છે, જો આ બધી બોટું છે એ આપણે જરાક ઉપર જઈને જોઈએ અહીંથી. જો ક્યારે નવા બંદર ન આવ્યા હોય તો નવા બંદર અવશ્ય જોવા આવજો. બહુ દરિયાને કિનારે જગ્યા આવેલ છે, એટલે આ જગ્યા બહુ સરસ છે. જો ખુલ્લો પટ કેવડો છે, આ બધું દરિયો છે. ફરતી બાજુ જો આ બોટું છે, ને આ બધી બોટું હજી બને છે, અથવા રિપેરિંગ થતી હોય અથવા બનતી હોય. એટલી બધી જગ્યા છે અહીંયા. ને આ બધી બોટું એ વાણમાં જાય માછલા પકડવા. તો મિત્રો, આ જગ્યા તમને કેવી લાગી? જો સરસ લાગી હોય આ જગ્યા તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ વિડીયોને કરી લેજો. કારણ કે આવી નવી નવી જગ્યા હું ગોતતો રહું છું અને બતાવતો જ રહું છું તમને મારા વિડીયો થ્રુ. એટલે આવી નવી નવી જગ્યાઓ માટે સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે મારા બીજા નવા વિડીયો હોય એ પણ તમને મળતા રહે. અહીંથી પણ મંદિરનું વ્યૂ બહુ સરસ દેખાય છે. જો કેટલું સરસ મંદિરનું વ્યૂ અહીંથી દેખાય છે.